સુરત ક્રાઇમ બ્રાન્ચને હાથ મોટી સફળતા લાગી છે। હીરા અને સોનું લઈ સુરતથી વડોદરા જતી બસને હાઇજેક કરી લૂંટવા એકત્રિત થયેલી ગેંગને ઝડપી પાડવામાં ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી। આંતરરાજ્ય રીઢા ગુનેગાર જેમ્સ અલ્મેડા ગ્વાલરના જેલ સિપાઈને સાથે અન્ય શખ્સો પણ ભેગા હતા અને તેઓએ લૂંટની યોજના બનાવી હતી। પકડાયેલા 6 આરોપીએ અગાઉ હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા ફ્રોડની ટીપના આધારે 1.5 મહિના સુધી બસની મૂવમેન્ટ અને સુરત સિટી તથા ગ્રામ્ય વડોદરા ભરૂચ નવસારીની આંગડિયા પેઢી હીરા બજાર અને જ્વેલરી શોપની પણ રેકી કરી હોવાનો ખુલાસો થયો છે। વિવિધ રાજ્યોમાં ગુના કરનાર રીઢા જેમ્સ ઉર્ફે સેમ અલ્મોડા મકોકા કેસમાં તલોજા જેલમાં જેલવાસ ભોગવી રહ્યો હતો ત્યારે તેની ઓળખાણ કિલ્લા ફૂટ પોલીસ સ્ટેશનમાં 20 કિલો ગોલ્ડ લૂંટમાં ઝડપાયેલા ગ્વાલિયરના એક્સ આર્મીમેન રાજેશ પરમાર સાથે થઈ હતી। બંને જેલમાંથી છૂટીને અવારનવાર મળતા હતા અને ત્યારબાદ મધ્યપ્રદેશમાં જેલ સિપાઈ તરીકે નોકરીમાં જોડાયેલ અને હાલ શિવપુર જેલમાં ફરજ બજાવતા રાજેશ પરમારે જેમ્સ અલ્મેડાની મુલાકાત મૂળ મધ્યપ્રદેશના મુરેનાના ઉદયબીરસિંહ તોમર સાથે કરાવી હતી। ઉદયબીર અગાઉ સુરતના હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલો હોય અને તે અગાઉ અવારનવાર સુરત આવતો જતો હોય અને તેને સમગ્ર મામલાની જાણ હતી અને ત્યારબાદ હીરા બજારમાંથી તે રોજ રામ ટ્રાવેલ્સની લક્ઝરી બસમાં સુરતથી વડોદરા ખાતે મોટા પ્રમાણમાં હીરા તથા સોનાના માલની હેરાફેરી કરતો હતો અને આ ટીપ તેણે જેમ્સ એન્ડ રાજેશને આપતા તેના સાકરીતો સાથે મળી ઘાતક હથિયાર સાથે તેણે ટ્રાવેલ્સની બસને હાઇજેક કરી લૂંટની યોજના બનાવી હતી। તે માટે સાકરીતો સુરત આવ્યા હતા અને 1.5 મહિનાથી કડોદરામાં એક મકાન ભાડે રાખી તેમણે રેકી કરી બસની એક પળની મોમેન્ટની માહિતી મેળવી હતી। સુરત શહેરના બાજુમાં સુરત ગ્રામ નવસારી ભરૂચ વડોદરા આ બધા વિસ્તારમાં આ લોકો રેકી કરી રહ્યા છે આંગડિયામાં કોઈ મોટી લૂંટ કરવા માટે, જેમાં ડાયમંડની ગોલ્ડને અને રોકડ રકમનો જો અહીંયાથી જો જ્યારે શ્રીરામ ટ્રેવલ્સના બસમાં આ બધા વડોદરા તરફ જાય છે ત્યાં એને લૂંટવા માટે જોઈએ। તો આ ઇન્ફોર્મેશન આધારે જો પોલીસ કામ કરતી હતી પોલીસની ટીમો અને ગઈકાલે આપણે સક્સેસ મળ્યા અને રસ્તેમાં જ્યાં એના રેકી પ્રમાણે ક્યાંથી એક્ઝિટ રૂટ જ્યાં લોકો ફોલો પ્લાનિંગમાં કરેલા છે ત્યાંથી લૂંટ કરીને જો એ વેપનના જરૂરત પડે તો ઉપયોગ બી કરીને અને પાછળ એના ગાડીઓ પર બસને પાછળ ગાડીઓ રહે લૂંટ કરીને તાત્કાલિક એના ગાડીઓમાં બેસીને ત્યાંથી નીકળી જવાય આ પ્રકારના આ લોકોના પ્લાનિંગ હતી।